તો ભાવનગરની પાલીતાણા નગરપાલિકાની હાલત જર્જરિત થઈ ગઈ છે। અહીં કામ કરતા કર્મચારીઓ પોતાના જીવના જોખમે પેટનો ખાડો પૂરવા મજબૂર બન્યા છે। તાજેતરમાં જ નગરપાલિકાએ 6 કરોડની લોન સરકારમાંથી ઉપાડી હોવા છતાં નગરપાલિકાનું રિનોવેશન કરવામાં નથી આવતું। હાલ નગરપાલિકા બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ હોવા છતાં કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવતા। જીવના જોખમે કર્મચારીઓ પોતાનું કામ કરવા મજબૂર બન્યા છે। તુરંત નગરપાલિકાની ઇમારતનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। આપને જણાવી દઉં કે પાલીતાણા નગરપાલિકા બહુ જૂની છે બિલ્ડિંગ। ચોમાસા દરમિયાન અવારનવાર ઘણી વખત આમાંથી પોપડા પડતા હોય છે। અહીંના જે કર્મચારીઓ છે 100 થી 125 જે કર્મચારીઓ કાયમી છે એ કર્મચારીઓ જીવના જોખમે એટલે કે ક્યારે આમાંથી પોપડો પડે ને વાગે નુકસાન થાય એની સામે પાલીતાણા શહેરની આમ જનતાની જે ફરિયાદ લઈને આવતી હોય એ પણ જીવના જોખમે જ આવે છે। એટલે અમારા તરફથી નગરપાલિકા વિરોધ પક્ષના નેતા તરીકે મેં ઘણી વખત લેખિતમાં રજૂઆત કરી છે સરકારમાં, તંત્રને, પરંતુ કોઈ વસ્તુ ધ્યાને લેવાતી નથી। અમને ટૂંક સમયમાં જ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે નગરપાલિકાનું બિલ્ડિંગ જે રહ્યું એના અવર્ગની જે નગરપાલિકાઓ છે એને લગભગ 6 કરોડ જેવી સરકાર સહાય કરી અને નવું બિલ્ડિંગ બનાવવામાં આવે। અમારી એ જ માંગણી છે કે તાત્કાલિક ધોરણે આ જે બિલ્ડિંગ જર્જરિત છે એ ઉતારી અને નવું બિલ્ડિંગ બનાવવામાં આવે। નગરપાલિકા અમારી B ગ્રેડની નગરપાલિકા હતી અને અમે રજૂઆત કરતા સરકારશ્રીએ A ગ્રેડની નગરપાલિકા જાહેર કરતા હમણાં જ હાલમાં સરકારે દરેક નગરપાલિકાની નવીકરણ માટે એક વર્ગની નગરપાલિકા જેટલી છે એમને નવીકરણ માટે રૂપિયા 6 કરોડની ગ્રાન્ટ ફાળવેલી સરકારશ્રીએ। તો લગભગ ટૂંક સમયમાં જે અમને ગ્રાન્ટની જે પ્રોસેસ અહીં મળતા અમે અહીંનું ટેન્ડરિંગ જે કાંઈ હશે એ પ્રોસેસ પૂરી કરી અને વહેલામાં વહેલી તકે જે અત્યારે નગરપાલિકા જર્જરિત થઈ ગયેલી છે એને સારું નવીકરણ થાય એ માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ। તીર્થનગરી પાલીતાણા નગરપાલિકાને અ વર્ગનો દરજ્જો આપવામાં આવ્યો છે, તેમ છતાં પણ કહી શકાય કે નગરપાલિકા ની બિલ્ડિંગની હાલત અત્યારે દયનીય બની છે। સીધા દ્રશ્યો બતાડવાનો પ્રયત્ન કરશું। જોઈ શકાય છે કે બાંધકામ શાખા છે, પરંતુ આ બાંધકામ શાખાની ઓફિસ જ ખુદ જર્જરિત થઈ ગઈ હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે। છેલ્લા 5 થી 6 વર્ષથી આ નગરપાલિકા જે બિલ્ડિંગ છે તે બિલ્ડિંગ જર્જરિત થવાના કારણે અહીં કર્મચારીઓ જે છે તે કર્મચારીઓને પોતાના જીવના જોખમ હેઠળ જે છે તે કામ કરવા મજબૂર બનવું પડી રહ્યું છે। સીધા દ્રશ્યો બતાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। જે કર્મચારીઓ છે તે પોતાનું કામ છે તે આ પ્રકારે જીવના જોખમે અહીંયા આગળ કરતા નજરે પડી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક નગરપાલિકાના સત્તાધીશો અથવા તો શાસકો છે તે શાસકોને જાણે કે કર્મચારીઓની કોઈ પણ જે આરોગ્ય અથવા તો જે કુદરતી આ પ્રકારે ઝઝૂમતું જે મોત છે, ફરી દ્રશ્યો બતાડવાનો પ્રયત્ન કરશું। જોઈ શકાય છે કે આ સીલિંગ છે નગરપાલિકા બાંધકામ શાખાની, અને આ બાંધકામ શાખા નહીં માત્ર પરંતુ જેટલી નગરપાલિકામાં વિવિધ શાખાઓ આવેલી છે તે શાખાઓની હાલત આ જ પ્રકારે દયનીય બની છે। સળિયા દેખાઈ ગયા છે, પરંતુ ઝઝમતું આ મોત ક્યારે કર્મચારીનો ભોગ લેશે તે કહેવું પણ મુશ્કેલ છે, પરંતુ નગરપાલિકા સત્તાધીશો છે, શાસકો છે, તેને ક્યારે આ જે છે તે ધ્યાન ઉપર આવશે અને અહીંયા નવું જે બાંધકામ છે, નવી જે નગરપાલિકાનું સ્ટ્રક્ચર છે તે ઊભું કરાવવામાં આવશે તે પણ એક મોટો પ્રશ્ન છે। બીજી તરફની વાત કરીએ તો આ નગરપાલિકા કહી શકાય કે અ વર્ગમાં જે છે તેનો સમાવેશ થયો છે, પરંતુ 6 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પણ મંજૂર થઈ છે, પરંતુ ક્યારે આ નગરપાલિકાને નવા કહી શકાય કે રંગરૂપમાં અહીંયા મૂકવામાં આવશે, નવું સ્ટ્રક્ચર નગરપાલિકાનું ઊભું કરવામાં આવશે તેવી વાત અહીંના સત્તાધીશો માત્ર કાગળ ઉપર કરી રહ્યા છે। કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર।